પાળિયાદે રોપી પ્રથમ ધરમ ધજારણ ધીર, એકમનો બેલી બન્યો તું પ્રગટ વિહળો પીર। તો મિત્રો, આ વાક્ય સાંભળીને તમને ખબર પડી ગઈ હશે કે આજે હું ક્યાં આવ્યો છું। તો આજે તમને એવા સુપ્રસિદ્ધ તીર્થધામ, એવા તેજસ્વી પરમ પૂજ્ય શ્રી સાક્ષાત રામદેવ પીરનો અવતાર એવા વિસામણ બાપુ જે પાળિયાદ ધામે સંત થઈ ગયા, આજે એવા જ સંતની જગ્યાના દર્શન સાથે સંપૂર્ણ વિસામણ બાપુનો ઇતિહાસ કહીશ। પાળિયાદ ગામનો જે વિસામણ બાપુ અહીંયા પીર થઈ ગયા, તો તેમનો સંપૂર્ણ ઇતિહાસ મારા આ વિડીયોમાં કહીશ। માટે વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો અને મારી આ યુટ્યુબ ચેનલ જયદીપ ભંખોડિયાને જરૂર સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુનો વિશ્રામ ઘાટ એટલે કે પાળિયાદ। નમસ્કાર મિત્રો, તો આજે હું તમને બોટાદ જિલ્લાનું સુપ્રસિદ્ધ ધામ એવા પાળિયાદ ગામ જે બોટાદથી આશરે 15 કિલોમીટરના અંતરે થાય છે, પાળિયાદ જે વિસામણ બાપુની જગ્યા અને લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે। તો આજે તે જગ્યાના દર્શન સાથે તે જગ્યામાં જે સંત થઈ ગયા તેમના ઇતિહાસ સાથે દર્શન કરાવીશ મારા આ વિડીયોમાં। તો મિત્રો, વિસામણ બાપુનો જન્મ સંવત 1825માં ભાદરવા પાંચમને રવિવારના દિવસે પાળિયાદ ગામે થયો હતો, જેમના પિતાનું નામ પાતામણ અને માતાનું નામ રાણબાઈ હતું। વિસામણ બાપુ એ સાક્ષાત રામદેવ પીરનો અવતાર હતા, જે પિતા પાતામણને એક ડુંગર ઉપર રહેતા સંત શ્રી ચંદનનાથના આશીર્વાદ અને વચનથી વિસામણ બાપુ એ સાક્ષાત રામદેવ પીરનો અવતારી હતા। તો મિત્રો, વિહળાનાથના દર્શન કરવા અને ઠાકરની દિવ્ય આશીષ મેળવવા માટે અમાસના દિવસે હજારોની સંખ્યામાં ભાઈ ભક્તો ચાલીને અને વાહનો લઈને પાળિયાદ ગામે આવે છે। માટે દર્શને આવેલો માણસ ભૂખ્યો ન જાય અને ઠાકરનો પ્રસાદ સર્વને મળે માટે વિસામણ બાપુએ સદા વ્રતની સ્થાપના કરી હતી, જે આજે પણ તે પરંપરા અવિરત પાળિયાદ ધામે ચાલુ જ છે। તો મિત્રો, સમય જતાં જતાં દિવ્ય પ્રતાપી એવા પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુ સંવત 1885માં ભાદરવા સુદ 11ના દિવસે પોતાના ધૂણાની સામે સ્વર્ગધામ પામ્યા હતા। ત્યારબાદ મિત્રો, આ પાળિયાદની જગ્યાના બીજા સંત પરમ પૂજ્ય શ્રી લક્ષ્મણદાસ બાપુનું દેવળ કહેવામાં આવે છે કે મિત્રો, લક્ષ્મણદાસ બાપુએ પોતાની પાઘડી હતી તે પાઘડીને તરણેતરના મેળામાં 52 ગજની ધજામાં ફેરવીને ત્રિનેશ્વર મહાદેવને અર્પણ કરી। ત્યારથી આજ સુધી મિત્રો કહેવામાં આવે છે કે જ્યાં સુધી પાળિયાદની જગ્યાની ધજા તરણેતરમાં ત્રિનેશ્વર મહાદેવના મંદિર પર શિખર પર ના ચડે ત્યાં સુધી મિત્રો આજ સુધી તરણેતરનો મેળો ચાલુ થતો નથી। તો મિત્રો, વિક્રમ સંવત 1889માં પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની સમાધિ પર સંતોએ ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી। ત્યારબાદ પાળિયાદની જગ્યા પર મોટા ઉનડ બાપુ આવ્યા। ત્યારબાદ મિત્રો મોટા ઉનડ બાપુના ગયા પછી પાળિયાદની જગ્યામાં સંત શ્રી પરમ પૂજ્ય દાદ બાપુ બિરાજમાન થઈ ગયા અને જગ્યાનો
વિકાસક્રમ વધાર્યો। ત્યારબાદ મિત્રો પાળિયાદની જગ્યામાં નાના ઉનડ બાપુ આવ્યા અને પછી જગ્યાનો ઘણો બધો વિકાસક્રમ વધાર્યો, જેવા કે નવા બાંધકામો, અતિથિગૃહ અને પાણીની સુખ ઓગળતા અને રચનાત્મક કાર્યો કરવા લાગ્યા। નાના ઉનડ બાપુ તેમના સમયમાં સંતો મહંતોમાં અગ્રેસર બન્યા હતા અને રામાયણના સારા અભ્યાસી પણ હતા। ઉપરાંત કર્મવીર સંત, આધ્યાત્મિક માનવ વિકાસ પદવી જેવોથી નાના ઉનડ બાપુને સંતોએ સન્માનિત કર્યા હતા। તો મિત્રો ઈસવીસન 1973ના મહાવદ એકમના દિવસે નાના ઉનડ બાપુએ એકાએક વિદાય લીધી। ત્યારબાદ પાળિયાદની જગ્યામાં તેમના સુપુત્ર અમરા બાપુએ જગ્યાની ધર્મ ગાદી સંભાળી। તે પણ રામાયણના સારા અભ્યાસી હતા। ત્યારબાદ મિત્રો અમરા બાપુએ જગ્યામાંથી વિદાય લીધી અને પાળિયાદની પુનિત જગ્યા એ ઉમાબાએ સંભાળી। પાળિયાદની પરમ પુનિત જગ્યા સેવા, ધર્મ અને સતનો નેજો ફરકાવી રહી છે। પરમ પૂજ્ય શ્રી ઉમાબા માર્ગદર્શન હેઠળ ધર્મનો પ્રચાર પ્રસાર કરી રહેલા પરોપકાર પરમાનીતિ પ્રણાલીએ આજે ચાલતી આ પુનિત જગ્યા એ પણ ભજન ભોજનનો મહિમા આજે પણ પાળિયાદની જગ્યા એ તે જ પરંપરા ચાલતી આવી રહી છે મિત્રો। તો મિત્રો હાલમાં આ પાળિયાદની જગ્યા ગાદીનું આસન અમરા બાપુના બહેન અને પરમ પૂજ્ય શ્રી નાના ઉનડ બાપુના દીકરી એવા નિર્મળબા આ પાળિયાદની જગ્યાનું આજે સંચાલન કરી રહ્યા છે। તો મિત્રો અહીંયા જગ્યાની બાજુમાં જ અહીંયા પરમ પૂજ્ય શ્રી વિષાણુ બાપુનો જન્મ સ્થળ અહીંયા આવેલું છે, જે જૂની કાસ્ટ કોતરણી અને અહીંયા પહેલાંના જમાનાનું ઘર અહીંયા આવેલું છે। એ ખૂબ જ સરસ મજાનું અહીંયા આ જોવા મળશે તમને અહીંયા આ પાળિયાદની જગ્યામાં। તો મિત્રો અહીંયા આ જૂની વસ્તુઓ અને અહીંયા કાસ્ટ કોતરણી જોઈને લોકો પહેલાંના જમાનાની યાદ અપાવી દે તેવી અહીંયા આ જગ્યા આવેલી છે આ પાળિયાદમાં। તો મિત્રો મને આશા છે કે આ પાળિયાદની
જગ્યા અને વિસામણ બાપુના મેં તમને દર્શન કરાવ્યા, સાથે અહીંયા સંપૂર્ણ ઇતિહાસ કહ્યો. માટે મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હશે. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર તથા આપણી આ યુટ્યુબ ચેનલ જયદીપ ભંખોડિયાને જરૂર સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને આવા ધાર્મિક જગ્યાના ઇતિહાસ સાથે દર્શન કરવા મળે. તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય વિસામણ બાપુ, જય ભીળાનાથ.